અમારા કવાંટમાં આ ગેરનો મેળો એ અમારા આદિવાસીઓનો વર્ષોથી ચાલતો આવે છે। એ જળવાઈ રહે, હમણાંની પેઢી અને આવનારી પેઢી આ સંસ્કૃતિને જાણે અને એ પણ આ સંસ્કૃતિને જે આદિવાસી પરંપરા છે એ લોકો એને આગળ વધારે। કવાંટનો મેળો છે જે વિશ્વવિખ્યાત તરીકે ઓળખાય છે અને વર્ષોથી આ ગેરનો મેળો ભરાતો હોય છે અને દુનિયાભરના દેશ વિદેશના જે સંસ્કૃતિ અને કલા પ્રેમીઓ છે એ આ મેળાને માણવામાં પણ આવે છે। પરંપરાગત ગેરનો મેળો છે, હોળીના પછીના દિવસોમાં જે મેળા થાય છે એમાંનો આ ખૂબ મહત્વનો મેળો છે અને વિશ્વ પ્રસિદ્ધ આ મેળો છે। કાકા, મેળામાં તમે કેટલા સમયથી આવો? અમે નાનેથી મોટા થયા, જુવાની થયા ત્યારના આવીએ। બરાબર। તમારી જાણમાં આ મેળો હે વર્ષમાં એકવાર આવો છો? ઘણા શહેરનો મેળો કહેવાય। અમારે જે જાણતા થયા ત્યારનો આ મેળો પડે છે અને અમે આવીએ। બરાબર। જોહાર, જય આદિવાસી મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જોરદાર છે કારણ કે અમે તમારા માટે વિશ્વ પ્રસિદ્ધ કવાંટનો ગેર મેળામાં અમે જવાના છીએ। તો મિત્રો 5:30 થયા છે સવારના અને નીકળવાનો ટાઈમ થયો છે અને મિત્રો સીધા હવે કવાંટના ગેરના મેળામાં જ મળીએ કારણ કે લગભગ 11 વાગે પહોંચી જવું પડશે। અહીંથી લગભગ 260 કિલોમીટર આસપાસ જેવું થાય, તો જરા પણ ટાઈમ નહીં મળશે એટલે સીધા કવાંટ જ મળીએ। અને મિત્રો આપણી ચેનલ હવે મોનેટાઈઝ થવા જઈ રહી છે, તો મિત્રો વિડીયો ખૂબ શેર કરજો અને તમારા મિત્રોને કહો કે જૂના વિડીયો પણ જોઈ, જેથી જે અમારે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે એ ફટાફટ પૂરો થઈ જાય અને સપોર્ટ કરજો અને લાઇક ને કોમેન્ટ પણ કરજો કારણ કે તમે લાઇક ને કોમેન્ટ કરશો ને તો યુટ્યુબ આપણી ચેનલને વધુને વધુ લોકો સુધી એ શેર કરે છે, એટલે તમે લાઈક પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને કરાવો। કે આપણી જે અમારી જે આદિવાસી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, હમણાંની પેઢી અને આવનારી પેઢી આ સંસ્કૃતિને જાણે અને એ પણ આ સંસ્કૃતિને જે આદિવાસી પરંપરા છે એ લોકો એને આગળ વધારે, એના માટે આ મેળો ઉજવવામાં આવે છે।
આ મેળો 200 વર્ષથી પણ વધારે સમયથી ઉજવવામાં આવે છે. ઉજવતા આવ્યા છે અને આવનારી પેઢી પણ ઉજવે અમારો પ્રયત્ન રહેશે. કાકા મેળામાં તમે કેટલા સમયથી આવો? અમે નાનેથી મોટા થયા, જુવાની થયા ત્યારના આવીએ. બરાબર. ને તમારી જાણમાં આ મેળો હે વર્ષમાં એકવાર આવો છો? ક્યારથી ચાલતો આવેલો? આ ઘણા ખેરનો મેળો કહેવાય. અમારે જે જાણતા થયા ત્યારનો આ મેળો પડે છે ને અમે આવીએ. બરાબર. એના વિશે માહિતી આપજો. આદિવાસી જનસંખ્યા છે. આદિવાસી જિલ્લાની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિવાસીઓ ઘેર એક માનતા રાખે છે અને ઘેરના મેળામાં નાચવાની એક પ્રથા છે. એના માટે આ ઘેરનો મેળો યોજાય છે અને એમાં માનતા પૂરી કરે છે.
વિશ્વ પ્રસિદ્ધ આ મેળો છે. ઘેરના મેળામાં ગુજરાતના આદિવાસી સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ દાહોદથી બોર્ડર આવે છે, એટલે રાજસ્થાનના પણ આદિવાસી આવે છે. અને દુનિયાભરના દેશ વિદેશના જે સંસ્કૃતિ અને કલા પ્રેમીઓ છે એ આ મેળાને માણવા પણ આવે છે. આ મેળામાં ઘણી બધી અમારી સંસ્કૃતિ જે છે એ બહાર આવે છે. આદિવાસી પરંપરાગત જે કલાઓ જે છે એમાંની એક કલા છે ગુજરાતની, અહીંયા છોટાઉદેપુરની આસપાસના આદિવાસીનો મોતીની માળા, જેને હાયડી કહેવામાં આવે છે. અમે લોકોએ એક મંડળી બનાવી છે અને અમારી મંડળીમાં આ બધી ટ્રેનિંગો ચાલે છે. આ મંડળીમાં આદિવાસી બહેનો પણ છે, બહેનો શીખે છે, ઘણી બધી સિનિયર બહેનો છે એ બધું શીખવાડે છે. અને અમે આજે અમારા મંડળીમાંથી એક બહેને સ્ટોલ પણ કર્યો છે. એટલે અમે લોકો પરંપરાને સાચવીને રાખીએ છીએ. એની સાથે સાથે મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે જળવાઈ રહે આપણી પરંપરા દ્વારા એવી કોશિશ કરીએ છીએ, જેથી અમે આજે આમ તો મેળામાં બહેનો આવે છે, પણ અમે અમારા ડ્રેસમાં અને દરેક બહેનોએ જે માળાઓ પહેરી છે એ બધાએ પોતપોતાની જાતે બનાવીને માળાઓ પહેરી છે. એટલે અમે આ કલાને સાચવવાની સાથે આર્થિક સશક્તિકરણ કેવી રીતના મહિલાઓ થઈ શકે એના માટેના કોશિશ છે. ઘરેણા છે બહેનો બધી આ મેળામાં મહત્વનું જે છે. અત્યારે તમે જોશો તો ચાંદીના ઘરેણા પહેરેલા હોય છે, હાયડી પહેરેલી હોય છે, ચાંદીની હાર પહેરેલો હોય છે, ટાગલી હોય છે, હાથમાં કરોંડી પહેરે છે અને કમરમાં કેડ જોડો પણ પહેરવામાં આવે છે. આ સાથે સાથે મોતીની જે કલા છે, એટલે ઘણા વર્ષો પહેલાં એવું હતું કે જ્યારે આદિવાસી સમાજમાં સિલ્વર નહોતું, ચાંદી નહોતું, આદિવાસી સમાજમાં પૈસા જેવું નાણું ન હતું, ત્યારે બહેનો આ જે મેં જે હાર પહેર્યો છે ને પાટ કહેવામાં આવે છે, આ બધા હાર પહેરીને બહેનો મેરેજ કરતી હતી. ત્યારે અમારા માટે સુશોભન એક મેટલ નહોતું, પણ મોતી હતા. અને અમે આ પરંપરાગત માળાઓ બધી જળવાઈ રહે એના માટેની કોશિશમાં છીએ. આ 600 આપણે લાભ પડે આપણે મારું નામ રાઠવા વાલસિંહ કુમાર મંગાભાઈ, ગામ વાટડા. જે કવાંટનો મેળો છે જે વિશ્વ વિખ્યાત તરીકે ઓળખાય છે અને વર્ષોથી આ ગેરનો મેળો ભરાતો હોય છે. અને આદિવાસી સાંસ્કૃતિક પોતાના ટ્રેડિશનલ ડ્રેસ તેમજ પોતાના લેડીઝ હોય ઘરેણા અને પુરુષોએ એમના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવતા હોય છે અને આદિવાસીઓની સંસ્કૃતિ બતાવતા હોય છે.
આ ઘેરનો મેળો એ અમારા આદિવાસીઓનો વર્ષોથી ચાલતો આવે છે. વર્ષોથી અમારા આદિવાસીઓ આખું વર્ષ કામ કરે અને પછી અહીંયા આવીને આનંદ માણે અને આવી રીતે અમારા ઘેરનો ખાસ ઘેરનું મહત્વ લોકો ગમે મજૂરી જેલા હોય ત્યાંથી પણ આવતા રહે, આવીને અહીંયા મોજ કરે.